એટલે મોકલાવેલ લાગે. તો બસ આમાં એક જ સિંગલ એક જ વેફર આવે. કઈ રીતનું છે તો ભાઈ બસ લ્યો. તો આ છે ઝોલો ચિપ ને બસ સિંગલ વેફર જ છે ને આનાથી આપણે ફ્રેન્ક કરવાનું છે આશુબેન ઉપર કે આ બહુ તીખામાં તીખી વેફર છે, શું થાય આશુબેન ખાહે તો એને ખબર ઉગીની ખવડાવવાની છે આ વેફર. મેં પછી આમાં સીધી વોર્નિંગ એ લખેલી હોય, જો આવું બધું થાય તો પછી થોડીક ધ્યાન રાખવી પડશે. આખી વેફર તો નહીં ખવડાવું પણ કંઈક ટ્રાય કરી કે ખવડાવને. એના માટે મેં એક આઈડિયા હતો મારી પાસે, તો પછી મેં એના માટે એક આ વેફર ગોતી ગામમાંથી. પાછી આ વેફર ત્યાં નથી મળતી ગામમાં, ત્યાં દુકાને ગયો ને ત્યારે મળે. કારણ કે ઝોલો ચિપ જેવી સર્કલમાં આવે એવી રીતે આ સર્કલમાં આવે. તો આપણે બબલું ખાતા ખાતા જાવું આશુબેન પાસે ને ઝોલો ચિપ છે આમાં નાખી દેવું. કારણ કે આ રીતની ઝોલો ચિપ આવે તો આમાંથી ખાઈ જાય. આ ટાઈપની આવે પણ આમાં ને એમાં થોડોક ડિફરન્સ હશે એવું લાગે છે કલરમાં. કારણ કે આ તો આનો કલર ને ઝોલો ચિપ